સ્ટાર વિડીયો ચેનલમાં આપ સૌનું સ્વાગત. રમણીક ચારોલિયાના સૌને નમસ્કાર. મિત્રો, એક વાત કરવા જઈ રહ્યો છું. સ્ટાર વિડીયો ચેનલમાં અદ્ભુત વેબ સિરીઝ લઈને આવ્યો છું. એક એપિસોડ તમે જોયો અને આ બધું તમારે જો જોવું હોય તો તમારે મારી સાથે જોડાઈ રહેવું પડશે અને સ્ટાર વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. બધાયને જય માતાજી. ભાભી, તમે કેમ હજી નથી ગયા તમારા ભાઈના ઘરે? આજે રક્ષાબંધન છે ને, તો તમે નથી ગયા? ના, કયા મોટે ભાઈના ઘરે જાઉં? તમને ખબર છે કે મારા ભાઈ મારી હારે બોલતા ચાલતા નથી. અરે પણ બોલતા ચાલતા નથી તો શું થઈ ગયું? આજે રક્ષાબંધન છે અને રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધવા તો જવું જ પડે ને. કયા મોઢે રાખડી બાંધવા જાઉં? જે ભાઈ મારી હારે વાતે નથી કરતા એ મારી રાખડી લે. અરે પણ રાખડી લેશે. આજે રક્ષાબંધન છે અને જો એ ભલે તમારી સાથે સારા મોઢે વાત ન કરે, પણ નિકિતા ભાભી, આ ભાઈ બહેનનો તહેવાર છે અને આજના દિવસે તમારે તમારા ભાઈને આશીર્વાદ આપવા તો જવું જ જોઈએ. આશીર્વાદ તો હું રોજ આપું છું. મારા ભાઈ મારી હારે બોલતા હોય તોય ભલે અને ન બોલતા હોય તોય ભલે. રાત દી હું ઈશ્વરને એક જ પ્રાર્થના કરું કે મારા ભાઈઓને લાંબુ આયુષ્ય દે. એને ક્યારેક કોઈ પણ વસ્તુની ખોટ ન આવે. પણ સેજલબેન, ભાઈઓના ઘરે પગ તો જ ઉપડે ને જ્યારે દાંત કાઢતા કાઢતા આપણા ભાઈઓ રાહ જોઈને ઊભા હોય. હું તો મારા પિયરમાં જાઉં ને એટલે મારા ભાઈઓના કહાયના મોઢા જોઈ. જો ભાભી, તમારા ભાઈ ભાભીના કે કોઈના પણ ભલે મોઢા બગડી જાય, પણ આજે તો તમારે ત્યાં જવું જ જોઈએ. અરે ભલે નહીં આડા દિવસે તમારી સાથે સરખી રીતે વાત ન કરતા હોય, પણ મને વિશ્વાસ છે આજના દિવસે તો દરેક ભાઈ એની બહેનની રાહ જોતો જ હોય અને તમારે પણ જવું જોઈએ. એટલે મારા ભાઈ મારી રાહ જોતા હશે? હા ભાભી, જો આજ સવારમાં મારો ભાઈ મને તૈયાર થવામાં પણ મોડું થઈ ગયું ને તો કેટલી રાડો નાખતો હતો કે બેન મને જલ્દીથી રાખડી બાંધી દે, અને તમે તો ભાભી સાસરે વયા ગયા છો તો એમને તો તમારી યાદ આવતી જ હોય ને. આજે આવતી હશે. મારા ભાઈ મને યાદ કરતા હશે. ભાભી, ત્યાંનું વાતાવરણ જે હોય, પણ આજે તો તમે ત્યાં જાઓ. સાચું કેવો સેજલબેન. હાય છે ને, હિંમત કરીને પગ ઉપાડી જ લો. હું જાઉં. કદાચ એવું બને કે જેમ દુનિયાના હંધાય ભાઈઓ એની બહેનોની રાહ જોઈને ઊભા હોય ને, એમ મારાય ભાઈઓ ઊભા હોય કે હમણાં મારી બહેન આવશે, રાખડી બાંધશે. હું જઈશ તો મને કંઈ કહેશે નહીં ને? ના ભાભી, શું કામ કે? તમારે તો રાખડી બાંધવા જાવ છે ને, તમારે ક્યાં એમની પાસેથી 5-25 રૂપિયા લઈ લેવા છે? ના બાપા, મારે તો એના 5 રૂપિયા નથી જોતા. બસ દાંત કાઢતા કાઢતા આવકારો દે અને દાંત કાઢતા કાઢતા વિદાય દઈ દે ને એટલે હું જગ જીતી ગઈ. એ લોકો તમારી સાથે કેવું પણ વર્તન કરે, પણ તમારે તમારી ફરજ ભજવવાની છે. આજે ભાઈ બહેનનો તહેવાર છે અને તમારે ત્યાં જવાનું જ છે. કારણ કે હું જોતી હતી જ્યારે હું મારા ભાઈને રાખડી બાંધતી હતી ને, ત્યારે તમને હરખ પણ થતો હતો અને થોડા ઉદાસ પણ હતા, કારણ કે મને ખબર છે તમારા ભાઈ ભાભી તમારી સાથે કેવું રાખે છે. પણ આજના દિવસે તમે ત્યાં જાઓ. કાંઈ વાંધો નહીં. મેં રાખડી લઈને રાખી હતી પણ હિંમત નહોતી થતી. હા, તમે મને હિંમત દીધી ને એ બહુ મોટું કામ કર્યું. હું હાઈદાદી ઘરનું બધું કામ તમે કરી લેજો. એ તમારે કાંઈ નથી કરવું, હું બધું જ કરી નાખીશ. તમે ફટાફટથી તમારા ભાઈના ઘરે જાઓ. હા ભાભી, તમારા ભાઈ પણ રાહ જોતા હશે અને તમારા બાપુજી પણ રાહ જોતા હશે, કારણ કે એકવાર દીકરી સાસરે વહી જાય ને પછી વાર તહેવાર જ એમને આશા હોય કે મારી દીકરી હમણાં આવશે. એટલે તમે ત્યાં જાઓ અને આજનો તહેવાર મનાવો. સાચી વાત. મારા ભાઈઓ ગમે એટલા મોઢા બગાડે, મારી ભાભી ગમે એટલા કહે એને બોલે, પણ એ
એ ઘરમાં જ્યાં સુધી મારો બાપ જીવે છે ને, ત્યાં સુધી મને કોઈ ઓછું નહીં આવે. તમને ખબર છે, મારા બાપુને મારા હાટું બહુ લાગણી છે, પણ એ મજબૂર છે. આ દુનિયામાં દીકરીઓ તો પારકું ધન કહેવાય. આજ નહીં ને કાલે એનો સંસાર વસાવા ઘર મૂકીને વહી જાય. ગમે એમ તો એને દીકરાના ભરોસે જિંદગી કાઢવાની હોય. દીકરાની વહુના હાથે રોટલા ખાવાના હોય એટલે એ લાચાર થઈ જાય. ઘણીવાર એને થતું હશે કે મારા હાટું બે શબ્દ બોલે, મારા ભાઈઓને મીઠો ઠપકો દે, પણ આ લાચારી એને આડી આવી જતી હોય. સાચી વાત છે ભાભી. તમારા બાપુને બોલવાનું ઘણું મન થતું હોય, પણ ભાભી તમે તો પાછા તમારા સાસરે આવી જાઓ. એમને તો એ લોકો સાથે જ રહેવાનું ને, એટલે બિચારા કાંઈ બોલી ન શકતા હોય. કાંઈ વાંધો નહીં, તમે મને એટલી હિંમત દીધી ને એ બહુ છે. મેં રાખડી લઈને તો રાખી હતી, પણ બાંધવા જવાની હિંમત નહોતી થતી. ધન્યવાદ. હા, હવે તમે ફટાફટથી જાઓ ને ઘરની ચિંતા ન કરો, બધું જ કામ હું કરી નાખીશ. કાંઈ વાંધો નહીં. કાશ આ રક્ષાબંધન હું સારી રીતે ઉજવી હક. સંજુ, શું થયું? કાં અહીંયા બેઠી બેઠી રોવસ? કાંઈ નથી. તો કેમ આવી રીતે રોડ ઉપર બેઠી બેઠી આહોડા પાડસ? હે, કાંઈક દુઃખ પડ્યું હશે તો જ ને. ઘરમાં કોઈએ કાંઈ કીધું? ઘરમાં ક્યાં કોઈ કાંઈ કહે છે? ઘરમાં મને કોઈ કાંઈ નથી કહેતું. તો શું થયું? મને તું વાત કહી. તું આવી રીતે રોઈશ તો મારો જીવ બળશે. તને ખબર છે હટાણે હે ને હું કેટલી હરખમાં મારા ભાઈના ઘરે જાઉં. આજ રક્ષાબંધન હે ને, રાખડી બાંધો. મને સેજલબેને થોડીક હિંમત દીધી કે ભલે એ કોઈ તારી એરે બોલે તોય ભલે, ન બોલે તોય ભલે, તું ખાલી રાખડી બાંધીએ. ભાભી, તમારી પાસે ઝઘડવાવાળા તો ઝઘડવાવાળા, તમારી પાસે ભાઈ તો છે. મારી પાસે તો કોઈ ઝઘડવાવાળો ભાઈ નથી. મારે કોકની અરે બાજવું છે. મને કેમ ભગવાને કોઈ બાજવાવાળું ન આપ્યું? મને કેમ ભગવાને કોઈ બાજવાવાળું ન આપ્યું? બેન, એ તો મને નથી ખબર કે હું કામે ભગવાને આમ કર્યું, પણ સાચું કહું, તારી ને મારી જિંદગી બહુ કઠણ. મને ભગવાને ભાઈ દીધા, પણ ભાઈઓના પ્રેમ ન દીધા. મને એમ હોય કે હું મારા પિયર જાઉં તો મારા બે ભાઈઓ મને હસતા મોઢે આવકારે, વાલ કરે, લાડ કરે, મારી એરે ઝઘડા કરે, પણ નહીં. પણ ખબર નહીં એ બેને કેવી મતી હોય છે. લગ્ન પછી તો મારી હારે જાણે વ્યવહાર જ પૂરા કરી નહીં ખાવ. કોઈ દી આવકારો નહીં દેવાનો, બોલાવા ચલાવવાની નહીં. જાણે લગ્ન કરીને હારે ગઈ અને સંબંધ પૂરો થઈ ગયો. મારા બાપુને બિચારાઓને મારી પાસે આવવું હોય, મારી હારે વાતચીત કરવી હોય ને તો એ નથી કરવા દેતા. પણ તોય હા, બેનનું કાર્ડ જો હે ને એ આવું જોઈએ. મને ખબર છે અત્યારે હું જઈશ ને તો બેમાંથી એકે મારી હારે હરખી વાત નહીં કર. મારી ભાભી મને કેટલાય મેણા મારશે, પણ તોય મારા ભાઈના કાંડા સુનારીએ એ હારું ન લાગે. બેન, મને ખબર
ખબર છે તું એક બેન છો અને મારે બેન બનવું છે. મને કોઈ બેન કહેવા વાળું નથી અને તને કોઈ બેન તરીકે સ્વીકારવા વાળું નથી. આપણી દીકરીઓની જિંદગી જ આવી હોય. બાપ, ભાઈ, પતિ, આ બધાય સંબંધોની વચ્ચે આપણે દીકરીઓ પીસાય છે. પણ તું ઓછું ન લગાડ. એવો મનમાં વિચાર ન રાખ કે રક્ષાબંધન જેવા તહેવાર ઉપર તું કોઈના કાંડે રાખડી નહીં બાંધી. પણ એ વિચાર તો બધી બેનને આવે જ ને કે મારો ભાઈ નથી. આવે. અને આજે રક્ષાબંધન છે, હું કોને રાખડી બાંધવા જઈશ? મારો તહેવાર તો આમ જ રોવામાં નીકળી જાય છે. દર ફેરે હું વર્ષોથી આમ જ રોતી આવું છું. મારો કોઈ ભાઈ નથી. મારી કેટલા વર્ષોની રાખડી હાચવેલી છે એ હું કોને બાંધવા જાઉં? મારે કોકને રાખડી બાંધવી. આજના દિવસે બધી બહેનોને એમ હોય કે હું મારા ભાઈને રાખડી બાંધીશ, એના ઉવારણા લઈશ, આપણે સારી રીતે આ તહેવાર મનાવશું. પણ હું દર વર્ષની જેમ આ વર્ષે રહું છું. મારે હું સમજવાનું મારી અરે ભગવાને આવું કેમ કર્યું? સંજુ, એવું તો નથી ને કે જેની હારે લોહીના સંબંધ હોય એના કાંડે જ રાખડી બંધે. સંબંધ તો છે ને મનથી બાંધવાનો હોય. મનથી કોની હારે બાંધું? હું કોને ભાઈ કહેવા જાઉં? જ્યાં ભાઈ કહેવા જાઉં ને ત્યાં એમ કે દે તું અભાગણી છો એટલે તારે ભાઈ નથી. તું વહી જા. ગાંડી, આટલી કેવી વાત હાટુથી રોવા બેઠી? આમ જો, દુનિયા તને જેમ કહેતી હોય એમ. તારે રાખડી બાંધવી છે ને? હે? કોને બાંધીશ? મારા ઘરવાળાને. હા, મારે એક નણંદ છે અને ઈશ્વરની દયાથી બહુ ડાઈને બહુ સમજદાર છે. પણ જો મને બીજી નણંદ તારા જેવી મળતી હોય ને તો હું ભગવાનનો લાખ લાખ આભાર માનીશ. જા, મારા ઘરે જા અને મારા ઘરવાળાને રાખડી બાંધ અને આજથી કાયમ માટે અમારી થઈ જાય. અને આ ખાલી આ એક વર્ષ પૂરતું નથી કહેતી, આખી જિંદગી માટેનું કહું છું. આજા રક્ષાબંધન ઉપર તારી ભાભી તને વચન આપે છે કે તને જીવનમાં જ્યારે જરૂર પડશે ને ત્યારે હું અને તારા ભાઈ બેય તારી રાખડીનું ઋણ ચૂકવવા ઊભા રહ્યું. જા, હવે રોમા, અને આજનો આ દિવસ રહ્યો ને એને તું હરખે મને. જા. જય શ્રી કૃષ્ણ. ભાઈ ગયા? નથી. ઘરે નથી? ના. હાચે ઘરે નથી? તો કઈ ખોટું થોડીક બોલતી હોય ને? તમે કોણ? અમે ઓળખતા નથી. ભાભી, હું કામ આવું કરો? આજના દિવસે તો હારા મોઢે બોલાવી લ્યો. બોલવા જેવું રહેવા દીધું છે? બોલાવીએ હારા મોઢે? હું કામ ભાભી આવું બોલો? હા, 12 મહિનાનો એક તહેવાર તો હોય કે જ્યાં હું મારા ભાઈને રાખડી બાંધવા આવું. એટલે 12 મહિનાનો તહેવાર અમારો બગાડવા આવ્યા એમ ને? જલ્પા, તને મેં 1000 વાર ના પડી છે. હું કામ ખોટી લપ કરસ? 200-500 દઈ દે, લાઈથી જાય. કા આ 200-500 રૂપિયા મફત નથી આવતા હો. આ પરસેવો પાડોસ ને તમે તઈએ નોટું ઘરમાં આવે. મારે એવા કાંઈ વધારા નથી. 2 રૂપિયાય ન મળે. 200-500 તો દૂરની વાત. ભાઈ, શું છે તારે? તું ઘરમાં હતો તો ભાભી એમ કેમ કીધું કે તું ઘરમાં નથી? અને હા, શું 200-500 દઈ દે એટલે? ભાઈ, હું તારે રૂપિયા હાટું નથી આવતી અહીંયા. રૂપિયા હાટું તો તું આવસ. 12 મહિના થાય એટલે ફટ કરતી હાલો ભાઈના ઘરે, હાલો ભાઈના ઘરે.
બાપા તને દઈ દેવું એમના પૈસા, તું નેન્યા રહે ને તોય સારું. કેટલું ખોટું બોલે છે એ તો. આ તમે 5-6 વર્ષથી રાખડી બાંધવા નથી આવતા. આ પેલા રાખડી બાંધવા આવતા, હાઈથમ આઈથમ આવતી, કાંઈક નાના નાના તહેવાર આવે ને એટલે આ કાંઈક ને કાંઈક છે ને લેવા જ આવતા. અને કઈ અમે તમને ખાલી અહીંથી જવા દીધા. ભાભી 5-6 વર્ષથી હું રાખડી બાંધવા નથી આવતી કે તમે કોઈ મને આવવા નથી દેતા? અને ભાઈ, તને જો એમ હોય ને કે હું અહીંયા તારા રૂપિયા હાટુથી આવું તો ભાઈ એવી કઈ મારે ખોટ નથી. હું તો ખાલી આ 12 મહિનાના તહેવારે તારા ગાંડે રાખડી બાંધવા આવું. ઈ બાને હું થોડી વાર તમારા હંધાઈ ભેગી રહી હગું. બહુ રહી તું અમારી ભેગી બેન, બહુ રહી. સમજો, આ ઇમોશનલ બ્લેકમેલ કરવાનું હોય ને હવે બંધ કરો તો સારી વાત છે. પૈસા જોતો હોય તો એમને એમ કહી દેવાય કે ભાઈ મને વર્ષે આટલા પૈસા દઈ દેજે, રક્ષાબંધન છે, ફલાણો તહેવાર છે, આ છે, એમ નામ તમને પૈસા દઈ દે એમ છે. ભાઈ ભાઈ, આજના આ એક દિવસે ખાલી મારી હેરે દાંત કાઢતા કાઢતા વાત કરી. મારે કાંઈ નથી જોતું, 1 રૂપિયો મને ન દેતો. ખાલી એ મારી હેરે દાંત કાઢતા કાઢતા વાત કરી. બેન કઈ મને પાસે બેહાડી અને મારી રાખડી ખાલી તારા કાંડે બાંધી લે. હા બસ, તારે તો ખાલી એટલું જ કેવું છે મારે કાંઈ નથી જોતું. પછી ગામમાં જઈને વાતું કરે કે મને મારા ભાઈ અને ભાભીએ કાંઈ ન દીધું. બેન છે ને કરવતની જેમ છે, જાતાય કાપે ને આવતાય કાપે. આ મગરમચ્છના આંસુ છે ને અમને દેખાડોમાં. જ્યાં બીજે દેખાડો હોય ને ત્યાં દેખાડજો. આ અત્યાર સુધી અહીંથી ને લઈ ગયા, કોઈ દી કાંઈ બોયલા, કાંઈ ઘરમાં વધવા નથી દીધું. એટલા લાલચુ સોવો ને હવે અમારી ત્રેવડીએ નથી દેવાની. અમારે ઘર બાર છે, કાલ અમારે છોકરા સયા થાય, અમારે નહીં કઈ જરૂર પડે. ભાભી, ખાલી મને એટલું કહો કે રક્ષાબંધનના દિવસે તમે તમારા ભાઈને રાખડી બાંધવા જાઓ અને તમારો ભાઈ તમારી રાખડી અને તમને બેયને જાકારે તો તમને કેવો આઘાત લાગે? ઈ તું મને પૂછવા વાળી કોણ? તું તારું ઘર સંભાળીને બેયને મારી પંચાયત કરવા આવી ને આમ પણ એવી નોબત છે ને અમે આવવા જ ન દઈએ. અમારા ભાઈને રાખડી બાંધીને આવતા રે, અમે 1 રૂપિયો લઈને નથી આવતા. લેવા તો હું નથી આવી કઈ, અને મારે કાંઈ જોતું નથી. મારે તો શું, આ દુનિયાની કોઈ દીકરીને હે ને પોતાના ભાઈના ઘરનું કાંઈ જોતું ન હોય, એને ખાલી તમારો વાલ જોતો હોય. પણ અફસોસ, મારા તો નસીબ ન્યાય ફૂટેલા. બસ હવે અહીંયા આહુડા પાડોમાં જાઓ, ઘર ભેગા થાઓ. ભાઈ, બીજું કાંઈ જિંદગીમાં ક્યારેય નહીં માંગુ. બેન હવે હેરાન કરવાનું બંધ કરને બાપા. ખાલી રાખડી બાંધી, હું ખાલી રાખડી બાંધી વહી જઈશ. તારે નથી રાખડી બાંધવી. તું મને રાખડી બાંધે છે એનું કારણ હું જીવતો રહું એટલે. આ દુનિયામાં ઘણી બધી બેનો છે જે ભાઈને રાખડી બાંધે તોય ભાઈ મરી જાય છે. ભગવાન કરે મારી ઉંમરે તને લાગી જાય. ભાઈ, તારા માટે નહીં તો કાંઈ નહીં, મારા માટે એકવાર, ખાલી એકવાર બસ હું બાંધી લઉં ને પછી વહી જાઉં. બેન તને મેં 1000 વાર કીધું, તું તારા નાટક બધા બંધ કરને. દઈ દે નાને પૈસા એટલે જાય. હમણાં કીધું ને કે મારે વધારાનો 1 રૂપિયો નથી. હાલો આમ ઘરમાં કરો, ઈ તો નવરી છે. હાલો આમ. આવા દિવસ ખાલી રાખડી તો બાંધવી હતી મારે, બીજું કાંઈ નહોતું જોતું. અરે નિકિતા બેટા, તું? અરે બેટા, તું કેમ રડે છે? તો શું કરું બાપુજી, હું જ્યારથી પરણીને ગઈ ત્યારથી લઈને આજ સુધી મેં તમારા કોઈ પાસે કઈ માંગ્યું? અરે બેટા, એવી કેવી વાત કરે છે તું? દીકરીએ માગવાનું થોડું હોય?
માંગવાનું ન હોય, પણ વાર તહેવારે બાપના ઘરે આવી શકે એટલો હક તો હોય ને. આજ રક્ષાબંધન ઉપર હું ખાલી રાખડી બાંધવા આવી, પણ મને તો એટલો હક ન દીધો. રવિભાઈએ મારી રાખડી ન બાંધી. શું? એ લોકોને એમ છે કે તું આ વાર તહેવારનું બહાનું કરીને તમારા બધા પાસે પૈસા માંગવા આવું છું. કેટલા ટાઈમથી એ લોકોનું સમજાવું છું પણ સમજતા જ નથી. આના મગજમાં તારા પ્રત્યે શું કામ નફરત થઈ ગઈ છે એ ખબર નથી પડતી મને. બાપુજી, હું એની પાસે કેટલી કર ગઈ કે ખાલી મને રાખડી બાંધવા દો, બીજું કાંઈ નથી જોતું. મોઢા ઉપર દરવાજો બંધ કરી દીધો. આટલી હદે તારું અપમાન કર્યું? હું અહીં આવવાય નહોતી માંગતી. હા તો મારી નણંદે મને હિંમત દીધી કે મોઢું બગાડીને તો મોઢું બગાડી, મારા ભાઈઓ મારી રાખડી તો બાંધશે. હરખથી આવી હતી. હું મળ્યું મને? બેટા, જો તું નિરાશ ન થા. મા બાપના ઘરેથી દીકરી નિરાશ થઈને જાય ને એ અમારા માટે સારું નહીં બેટા. જો તું એને માફ કરી દે. માફ તો કરતી આવું એટલે તો કાંઈ બોલતી નથી. બાકી તમને ખબર નથી, બેનની આંખમાંથી એક આહોડું નીકળે ને ત્યાં ભાઈનું ઘર બરબાદ થઈ જાય. સાચી વાત છે બેટા. હું આ લોકોને સમજાવી થાય સમજતા નથી. હા બેટા, તું અમિતને રાખડી બાંધતી આવી? મોટા ભાઈએ ચાકારો દઈ દીધો, પછી અમિત પાસે શું જાઉં? ઠીક છે બેટા, જો મારી પણ મજબૂરી છે, નહીતર હું તને આમ દુઃખી ન થવા દઉં. તને ખબર છે ને આ ઉંમરમાં હવે મારાથી બીજું શું થઈ શકે? હું પણ એ લોકોના આશરે છું. એટલે તો કાંઈ નથી બોલતી. મને ખબર છે કે લગ્ન પછી આ ઘર ઉપર મારો કોઈ હક ન કહેવાય, અને તમારા મનમાં મારા માટે ગમે એટલી લાગણી હોય, પણ કોઈ બાપ પોતાની દીકરી હારે રહીએ એ સારું ન લાગે. કાલ સવારે તમને કાંઈ થઈ જાય તો તમને અર્થી ભાઈ આપશે એ જ સારું લાગશે. હા બેટા, સમાજની દ્રષ્ટિએ સારું છે, અને હું બીજે જાઉં તો પણ કેવું લાગે? માણસો કેવી વાતો કરે. ઉપાધિ કરો માં. દુઃખ લાગ્યું છે પણ હું નિહાકો નહીં નાખું. હું નથી ઈચ્છતી કે મારા ભાઈ ઉપર કોઈ પણ જાતનું સંકટ આવે. ધ્યાન રાખજો તમારું. બસ બેટા, તું આશીર્વાદ દેતી રહેજે. એક દિવસ સૌ સારું થઈ જશે. હું અત્યારે એ લોકો સાથે વાત તો કરું જ છું જઈને. ભલે બેટા. અમિત, શું કરસ? કાંઈ નહીં પપ્પા, થોડોક હિસાબ બાકી તો એ લખતો હતો. બોલો ને, શું હતું? નિકિતા આવી હતી, તને ખબર છે? તો શું કામ આવી હતી? 5 વર્ષથી નથી આવતી તો શું કામ હવે આવી? રક્ષાબંધન હતું ને એટલે તમને બે ભાઈને રાખડી બાંધવા આવી હતી. રવિએ શું કીધું? રવિ શું કહે? રાખડી બાંધી નહીં અને જલપા હવે કાઢી મૂકી ઘરમાંથી બહાર. એ સારું કર્યું. સારું કર્યું? હા. તો તને એમ નથી થતું કે તારે બેન પાસે રાખડી બંધાવી જાય? પપ્પા, રવિએ જે કર્યું ને બરોબર કર્યું. અને શું લેવા આવે છે? પૈસા હાટું તો આવે છે. એમાં ભાભીએ કંઈ ખોટું નથી કીધું. એટલે તમને લોકોને એમ છે કે નિકિતા અહીં પૈસા લેવા આવે છે? એને પૈસાની કંઈ કમી છે? તો શું લેવા આવે છે? અરે તમે લોકો સમજતા કેમ નથી? એ તમારી બેન છે, આપણા ઘરની દીકરી છે, એને માવતર આવવાનો હક છે કે નહીં? દીકરી હોય ને તો સાસરે જાય ને પછી પૂરું થઈ જાય. પૂરું થઈ પિયરમાં જાય. એટલો હક રહેતો નથી પછી, અને એ સમજી જવું જોઈએ એને. શું સમજી જવું જોઈએ? અમિત, તારામાં બુદ્ધિ છે કે નહીં? પપ્પા, તમે મારી સાથે શું કામ ઝઘડો કરો છો? રવિને તમે કીધું ને? રવિએ શું કીધું તમને? રવિ હજી મને મળ્યો નથી, હું એની સાથે વાત કરીશ. પણ તું તો કુંવારો છો, તું તો સમજ. હાલ એને એની ઘરવાળી ચડાવે છે. પપ્પા, કુંવારો છો ને એટલે જ કહું છું. જો બધું તમારી દીકરી ભાઈ હું લૂંટાઈ દઈશ તો મારી ભાઈ શું વધશે?
મારી હજી આખી જિંદગી બાકી છે. બેટા, મારી દીકરી તારી બેન છે, અને બેન પાસે કંઈ આપણે ખર્ચો કરીએ ને એ લૂંટાયું ન કહેવાય. એ છે ને એડે નથી જાતું. તને ખબર છે, નિકિતા આજે મને રડતી રડતી સામે મળી. દીકરી ઘરમાંથી રડતી જાય ને એટલે આખા ઘરના ને નિહાહા લાગે, અને ઘરમાંથી બધી રીધી વહી જાય. પપ્પા જો એટલું બધું સમજતા હોય તો એ કેમ નથી સમજતા કે તમને અત્યારે કોણ સાચવે છે? તમારો દીકરો ને. તો શું છે, દીકરાની તો ફરજ આવે ને સાચવવાની. ફરજની છે ને એટલે જ વાત કરું છું. હું તમારો દીકરો છું, તમારે મારી વાત માનવી જોઈએ. મને લાગે છે કે તમે લોકોને ગમે એટલું કહીશ ને તમારા મગજમાં વાત ઉતરવાની નથી. ઠીક છે, તમને લોકોને જેમ ઠીક લાગે ને એમ કરો. અને પપ્પા બીજી વાત કહી દો, વારંવાર હે ને આ વાત મારી પાસે લઈને ન આવતા. જાઉં છું, મારે કામ છે. હે ભગવાન, આ છોકરાઓ ક્યારે સમજશે? અરે ભાભી, તમે કેમ રોવો છો? સવારે ગયા ત્યારે તો તમે હસતા હસતા ગયા હતા, અને પાછા ઘરે આવ્યા ત્યારે રોતા રોતા આવ્યા. શું થયું ભાભી? સેજલબેન, મેં ખોટું કર્યું કે હું મારા ભાઈના ઘરે ગઈ. કેમ, શું થયું? તમને ખબર, આજે એટલા વર્ષ પછી હું રાખડી બાંધવા ગઈ. મને એમ હતું કે એટલા વર્ષ પછી મારું મોઢું જોયે ને તો મારો ભાઈ મારી ઉપર એનો જીવ લૂંટાવી દે. જીવ લૂંટાવાની વાત તો બહુ દૂર રહી. એણે તો મારા મોઢા ઉપર દરવાજો બંધ કરી દીધો. શું? અને મારી રાખડી એનો બાંધી. રાખડી નો વાંધી? તમે ત્યાં ગયા હતા અને પાછા એમ નામ આવ્યા? સેજલબેન, એ બધાય એમ કે હું બધાય પાસે પૈસા માંગવા હાટું જાઉં. આ વાર તહેવારનું બહાનું કરી મારે રૂપિયા જોઈએ ને એટલે આ કરું. પણ સાચું કહું તો મારે કાંઈ નથી જોતું. મેં એને કીધું, ખાલી એકવાર ખાલી મારા હાથેથી તારા કાંડે રાખડી બાંધી દઉં ને એટલે હું જગ જીતી જઈ. અરે પણ કેવા છે તમારા ભાઈ ને? એ બધાય એમને નહીં ખબર પડતી હોય કે બેન આમ 5-6 વર્ષ પછી ઘરે આવી છે તો એને આવકારો અપાય. અને રક્ષાબંધન જેવો તહેવાર હતો તો એ ઉજવી લેવાય. ભાભી, આમાં મારી જ ભૂલ છે, મારે જ તમને ત્યાં નહોતા મોકલવા. ના ના, તમારી ભૂલ નથી. તમે તો મારું સારું વિચાર્યું કે હું મારા ભાઈના ઘરે જાઉં ને રાખડી બાંધું. પણ મારા નસીબમાં ભાઈઓનો પ્રેમ છે જ નહીં. ભગવાને કદાચ જીવનમાં બધુંય દીધું, ભાઈનો પ્રેમ દેતા ભૂલી ગયું. તમે હવે રોવાનું બંધ કરો. ભગવાન જે કરતો હશે ને બધું જ સારું કરતો હશે. પણ મને બહુ આજે અફસોસ થાય છે કે એક ભાઈ ઉઠીને એ લોકો તમારી સાથે આવું કઈ રીતે કરી શકે? સેજલબેન, દુનિયામાં બધાય તમારી જેવા નસીબદાર ન હોય. તમને આવો જીવ લૂંટાવે એવો ભાઈ જેડો દુનિયામાં બધી બહેનોને ન મળે. તમને ખબર, આપણા ગામમાં ઓલી સંજુ જાતી હતી તો એ દીકરી બિચારી રસ્તામાં રોતી હતી. એ બિચારાની કઠણાઈ તો જો, રાખડી બાંધવા હાટું ભાઈ ગોતે, અને અહીંયા ભાઈ હે તો રાખડી નથી બાંધવા દેતા. કંઈક તે કેમ થાય ને કે હું ખાલી ને ખાલી મારા બાપના મોઢાની ત્યાં જાઉં.
ભાભી ખરેખર તો ત્યાં તમારું માન ન હોય ને તો આજ પછી તમે એ ઘરમાં પગ જ ન મૂકતા. નહીં મૂકું, કેમ કે આજ મને એ સમજાય છે કે મારા ભાઈઓના મનમાં કે જીવનમાં મારી કોઈ જગ્યા નથી. જ્યાં સુધી મારો બાપી ઘરમાં હે ને ત્યાં સુધી મારો પગી ઘરમાં ઉપડશે. જે દિવસે મારો બાપ ગયો ચાહે એ દિવસે હું મારા ગાગડા જાળવાઈ નહીં છું. અત્યારે તમારા બાપુજી હૈયા જ છે તો આ લોકો આવું બધું કરે છે. જો વયા જાય પછી તો શું કરે તમારા ઉપર. અને આમ પણ જેને જે મળે ને એમાં ક્યારેય ખુશ નથી હોતા. હવે તમે કયો છો એમ સંજુ ભાઈ હાટુ વલખા મારે છે અને તમારા ભાઈ પાસે આટલી સરસ મજાની બેન છે તો એમને ગમતી નથી. નસીબ મારા, બીજું તો શું. પણ મારા બાપુજીને એમ કેમ હે ને એ મારા માટે ઘણું છે. જોઈ હવે જેવું ધણીએ ધાર્યું હશે એવું થાય. મને તો વિચાર આવે છે કે તમે ક્યારેક જાઓ છો તો એ લોકો આવું કરે છે. તમારા બાપુ ઉપર શું કરતા હશે આ? મને ખબર છે ભલે તમારા બાપુજી કહેતા ન હોય પણ એના ઉપર વેડા તો વિતાવતા જ હશે. ના ના, એવું નથી કરતા. એમ તો હારા હે. વેર ખાલી મારાથી. મારા બાપુ એરે તો સારી રીતે રહે. તો એ લોકોને વાંધો ક્યાં છે? એક ના એક બેન છે. એ જ વાંધો હે કે એકની એક બેન હે. કાંઈ વાંધો નહીં, મૂકો આ બધી વાતો. તમે તમારું આ ભણવાનું કરો, હું હવે રાંધવા જાઉં. હા પણ તમે રોતા નહીં. લે હાય રે બાપરે, એવું થયું? અત્યારની દીકરીઓ છે ને હાવ બગડીને છે ને ફાટી નીકળ્યું એમ કહીએ ને તોય હાલે. એને તો પણ હારું હારું છે તોય ભાગ નહીં બોલે માવતરને ત્યાંથી ને ઘર સમય આવી પાછી. ઓરો રો 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 રો, આ તમને હાસુ કહું કાકી હે? આ તો તમે અમારા ગામના કાકી રહ્યા ને તે હંધે વાત તમે મને કરો ને તે હું તમને કરું. અમારા ગામમાં છે ને 2 છોકરીઓ આવ્યું છે. આ તમે કયો ને એમ જ આવ્યું છે. ભાગે માંગ્યો માવતરમાં અને પાછું છે ને ઘર જમાઈ આવ્યું. એ હારું લ્યો ને, હાલો ને પછી વાત કરશું નિરાયતે. એ હા, ધ્યાન રાખજો આ તમારી દીકરીનું. ઈ ક્યાંક એવું ન કરે એના જેવું. હારું હા. જલપા, હા કોણ હતું? એ અમારા ગામમાં છે ને, મારા માવતરના ગામમાં ત્યાં અમારા ઓમ કાકી થાય પણ આમ હોગા કાકી નહીં, આમ થોડાક દૂર ના થાય તેનો ફોન હતો. શું વાત કરતા હતા? અરે ઈ એમ કહેતા હતા એના કઈક હોગામાં છે ને દીકરી ભાગ માંગ્યો માવતરમાંથી ને. ભાગ માંગ્યો? હા, ને ભાગ નહોતા દેતા ને એથી બોલતાય નહોતા, વ્યવહાર કાપી નાખ્યો તો. ભાઈ ભાભી શું વાત કરો છો? હા તો, અને પાછી ઘર જમાઈ આવી. બોલો શું કરવાનું? આપણા ગામમાં ઓલી 2 દીકરીઓ નથી એવી રીતે આવી, તમને તો ક્યાંથી ખબર હોય કાંઈ? જલપા, ઈ વાત તારી સાચી હો. દીકરીઓના કઈ ભરોસા ન કરાય. હા ભાભી, આવું આપણે ક્યારે વિચાર્યું જ નહોતું કે મિલકતમાં ભાગ પડે. અત્યારે જેવું વિચારીએ ને એવું ન થાય અને જેવું ન વિચારીએ ને અત્યારે એવું જ થાય. 100% તારી વાત સાચી છે. પણ શું થાય? આપણે તો કઈ, જો હું તો ભાભી રહી, કાંઈ હું તો કરી ન હગું આમાં. હા, હું તમને એમ કહું, બીજી તો આપણે ગામની તો મૂકો, આપણી જ વાત કરો ને. આ બધું આપણે જમીન જાયદાદના ખોયડા છે એ કોના નામે છે? પપ્પાના નામે. ઠીક. કા? તમારા નામે નહીં થાય 2 ભાઈઓના? નથી, હજી ક્યાં ભાગ પાડ્યા છે? પપ્પાએ વાત કરી હતી પણ અમે ના પાડી હતી કે ના, એવી કોઈ જરૂર નથી હજી. લ્યો કરો વાત. આવા નવા રિયા. કેમ? મારે હું લેવા દેવા? ના રે ના, હું બોલું તો હું આખે થઈ જાઉં. હું તાર ઘરની કોણ? હું તો વહુ કહેવા. અરે પણ કે તો ખરા, કઈ વાત કરતો ખબર પડે. આ ઓલી દીકરીઓએ કર્યું ને એવું થાય પછી આપણી એ રે. મિત, ઈ વાત આની સાચી છે. હું તો હું કહું છું, જો વાત સાંભળો, હમાય નહીં હો. ખોટું લાગે તો 2 રોટલા વધારે ખાઈ લેજો. હું એમ કહું,
આ આપણી બેનની વાત લઈ લો ને, ખાલી દાખલો જ આપું છું. આ 5-6 વર્ષથી રાખડી બાંધવા નથી આવતી, બરોબર? તો આ વખતે જ કેમ આવી? હાલો મને કયો. એના મનમાં કાંઈક તો લાલચ જાગી જ હોય, અને કદાચ નહીં ને, અને આ આપણા બાપા પાસેથી ને, એટલે કે તમારા બાપા પાસેથી ને ભાગ માગી લે, સાઈન બાઈન કરાવીને, તો તમારે 2 ભાઈઓ આ વધશે, હું ભાગમાં આવશે. અને કાલ સવારે તમારી છોકરા સૈયા થાય, આને હજી પરણાવવાના છે, ખર્ચો નહીં થાય? હા ભાભી, આ વિચારા જેવું તો છે, પણ રવિ હજી કાંઈ મોડું નથી થયું. હજી ક્યાં મિલકતના ભાગ પડ્યા છે? અમિત, આપણે એક કામ કરી તો, આપણે પપ્પાને કહી તો કે મિલકત આપણા 2 ભાઈઓના નામે કરી દે. રવિ, આપણે પપ્પાને ઓળખીએ છીએ. મને નથી લાગતું કે પપ્પા એમને સહી કરી દે. તને શું લાગે છે? અમિત, પપ્પાને સાઈન તો કરવી જ પડશે. જો સાઈન નહીં કરે ને તો હું તો એટલે હું કહેવા માંગુ છું, પછી એવો રસ્તો કરવાનો હોય આપણે. જો હું તો છે ને કઈને છૂટી ગઈ. હવે તમારે બળજબરીથી ને સાઈન કરાવી હોય કે પ્રેમથી સાઈન કરાવી લ્યો, એ મારે હું લેવા દેવા. હું તો તમારા 2 ભાઈઓને છે ને સારું વિચારું, કારણ કે આ મારું જ ઘર કહેવાય ને. હે રવિ, બળજબરીથી નહીં, પણ આપણે છે ને પપ્પાને સમજાવીને સહી કરાવી તો વધારે સારું. હા અમિત, એ તારી વાત સાચી છે. પપ્પાને આપણે ફોલાવીને જ સાઈન કરાવી લઈએ. હા રવિ, નકર કદાચ એવું પણ થાય કે મિલકત હાવ હાથમાંથી વહી જાય. હા, એ વાત એ હાસી. હા, હવે એ છે ને કામ તમે જલ્દી પતાવજો, બરાબર ને? હવે તમારે હું પરણવાનું શું નામ લેવાનું છે? 2 છોકરીઓ હવે ઓલા જો મને વાત કરી છે, જોવા જાવું છે કે નહીં? ભાભી, મારો બર્થડે ગયો ને તો મારા પપ્પાએ જો મને આ એક લિપસ્ટિક સેટ દેવડાવ્યો અને આ એક વોચ દીધી. અરે વાહ, બહુ સરસ છે. આ તો તને ગમતું તું એ જ હતું ને? હા ભાભી, બહુ રાજી થઈશ ને? બહુ ભાભી, કેવું મસ્તીની ગિફ્ટ આપી મારા પપ્પાએ મને. સારું કહેવાય. આ જન્મદિવસ આવે ને એટલે દુનિયામાં આપણને કોઈ ભેટ આપે કે ના આપે, પણ આપણા પપ્પા આપણને ભેટ આપે. સાચી વાત છે ભાભી, અને એ કેટલી સુંદર સુંદર. હા, મારા બાપુજી એ આપતા હું નાની હતી ને ત્યારે. એ આવું કાંઈ તો ન લઈને આવતા, પણ હા, મારા માટે છે ને હર વર્ષે નવી એક કપડાની જોડી લઈને આવતા, અને એ કપડાની જોડી પહેરીને આખા ગામમાં આટા મારતી અને ઘરે ઘરે જઈને કહેતી, જો મારા બાપુજીએ લઈ દીધું, જો મારા બાપુજીએ લઈ દીધું. એ ખુશી જ કાંઈક અલગ હોય. પણ હવે છે ને, હવે એવી ખુશી ક્યારેય ન મળે. કેમ ભાભી? એ છે ને તમને હજી નહીં સમજાય. હા, તમે હજી નાના છો ને એટલે. પણ એક વાત કહું, તમારાથી જેટલો પ્રેમ તમારા પપ્પાનો લૂંટાય ને એટલો લૂંટી લેજો. એ તો હું લૂંટાવ જ છું ભાભી. લૂંટતા જ રહેજો, કેમ કે એકવાર સાસરે વયા જાશું ને પછી આ ઘર પરિવાર કે બાપ ઉપર આપણો કોઈ અધિકાર નહીં રહે. કેમ ભાભી? કેમ કે પછી આપણા ઘરમાં ભાઈની ભાભી આવી જાય, પછી ના તો ભાઈ આપણો રહે ના તો ભાઈનું ઘર, અને આપણા પપ્પાએ લાચાર થઈ જાય. એ બિચારાએ કદાચ આપણા માટે ગમે એટલી લાગણી હોય ને તો કંઈ કરી ન શકે. તમને ખબર છે, મને ઘણીવાર એમ થાય કે હું મારા બાપુજીના ઘરે રોકાવા જાઉં, એના ભેગા થોડાક દિવસો રહું. નાનપણમાં જેવી રીતે હું એની ભેગી રહી છું ને એ બધું યાદ કરું, પણ નથી થઈ શકતું. હવે એ ઘરમાં મારા ભાભી આવી ગયા છે. ઓલા જલપા ભાભી? હા, જલપા ભાભી. તું મળી હતી ને એને? હા, હું મળી હતી. એક નંબરના ખડૂસ હો. એમ ન કહેવાય. ઈ છે ભાભી, છે યાર. બરાબર. હવે કે તારું ભણવાનું કેવું હાલે છે? મારું ભણવાનું તો બહુ સરસ હાલે હો ભાભી. પરીક્ષા કેવી ગઈ? બહુ મસ્ત ગઈ ભાભી. હે, તો આ વખતે 70-80% આવી જશે.
80 તો આવી જ જાય. એ તો મને ખબર જ છે. તારા પપ્પા છે ને આખા ગામમાં તારા વખાણ કરતા હોય કે મારી ખુશી ભણવામાં એટલી હોશિયાર છે ને કે એની વાત જવા દો. એટલે એનું નાક નો કપાઈ જોજો. તો નો જ કપાય ને ભાભી. કાંઈ વાંધો નહીં. તું ખાલી મને આ બતાવવા જ આવી હતી. તો ભાભી તમને દેખાડો આવી હતી કેવું સરસ છે. અને મને એવું કેમ લાગે છે કે આમાંથી એકાદી લિપસ્ટિક તમે કરીને આવ્યા છો. હા ભાભી હું કરીને આવી. નવી વસ્તુ આવી નથી કે વાપરી નથી. પણ ભાભી નવી વસ્તુ કરવાનું હોય ને કંઈક શોખ જ અલગ હોય. જેટલા શોખ થાય ને એ બધાય પૂરા કરી લેજો. કોઈ મનમાં કમી ન રાખતા. એ તો હું કરવાની જ છું ભાભી, તમને ખબર જ છે. સારું થયું આવ્યા. આ બે ઘડી તમારી હારે વાત કરી ને તો મન અડવું થઈ ગયું. આમ ક્યારેક ક્યારેક આવતા રહેવું. એ તો હું આવું જ છું પણ તમે ઘરે નથી હોતા એનું શું કરવું મારે. હૈસે જાવ હવે રમો. હું જાઉં હો હવે, રાતે આવીશું તમારી હારે. હા બાળપણ હોય જ આવું. અને એમાંય દીકરીઓ કેવી એના પપ્પાએ ખાલી એક લિપસ્ટિક લઈ દીધી તો એ કેટલી રાજી થઈ ગઈ. જાણે આખી દુનિયા એના પપ્પાએ એના પગમાં રાખી દીધી હોય. કઈ વાંધો નહીં. આને જોઈને થોડી વાર માટે તો થોડી વાર માટે હું મારું બાળપણ જીવી લઉં છું. લ્યો બાપુજી પાણી. મારા માટે? હા તો અહીંયા ક્યાં કોઈ બીજું છે? હા તમારા માટે જ લઈ આવી. લાવ. જમી લીધું બાપુજી? કેવું છે વધારે? ના ના. બાપુજી હા અમારે બે ભાઈને એક મસ્તીની વાત કરવાની હતી. હા દીકરાઓ કરો ને. બાપુજી આ વાત સાંભળશો ને તમે રાજીના રેડ થઈ જાઓ. બેટા રાજીના રેડ તો થાય પણ થોડોક મને આમ ઝટકાય લાગે છે કે ઓચિંતાનું આમ કેમ વર્તન તમારું બદલાઈ ગયું આમ. બાપુજી વર્તન નહીં પણ સમય બદલાઈ ગયો છે અને અમને અમારી ભૂલે સમજાઈ ગઈ છે હવે. બાપુજી આટલો ટાઈમ લાગી અમે હે ને તમને દુખી કરતા હતા અને બેનને દુખી કરતા હતા. હવે અમે બે ભાઈઓએ અને જલપાઈ એવું વિચાર્યું છે કે બેન અહીંયા આવે ને એમાં અમને કાંઈ વાંધો નથી. હા બાપુજી. એવો બેટા. હા બાપુજી, હા તમારા બે દીકરાઓ છે ને હાવ હાસી વાત કરી છે. હવે અમે બેનને છે ને ક્યારેય દુખી નહીં કરીએ. આમ તમારી દીકરી તો ઠીક પણ હું મારી દીકરી હોય ને એવી રીતે હું એને હાસવીશ. ભગવાન તું ચમત્કાર કરી શકશો. ઝડપથી ચમત્કાર થઈ ગયો બેટો. પપ્પા હવે આ તમારા માટે ખુશીની વાત છે કે નહીં? દીકરા હું એ ઈચ્છું છું કે તમે બે ભાઈઓ ભેગા થઈ અને મારી દીકરીને છે ને એટલા માનથી રાખો ને બસ બીજું એને જોઈએ હું. હે હા પપ્પા હું શું કહું છું કે હવે અમે બે ભાઈઓ એવું નક્કી કર્યું છે કે આપણે જે મિલકત છે ને એ તમારા નામે છે. અમારા બે ભાઈઓના નામે કરી દો બાપુજી. ભલે મારા નામ આવે એમાં હું. બાપુજી આજ નહીં તો કાલે તમારે એ તો કરવાનું છે તો અત્યારે કરી દો ને એમાં શું વાંધો છે? હા બાપુજી સમયનો કાંઈ નક્કી નથી. આજે તમે અહીંયા જ બેઠા છો, કાલે ન હોય તો પછી શું કરશું? બાપુજી જો વાત એવી છે ને કે આ કઈ કાગળિયા બાગળિયા કરવાના હોય, બે ભાઈઓને બહારના કામ તો હોય જ, તો હાલતા એમાં સાઈનું જોતી હોય. તો હવે સેના નામે હોય એટલે કે તમારા નામે છે તો તમારી સાઈન જોઈએ. હવે તમારા કઈ નેઠા હોય નહીં. આ બધાય કામમાં છે ને તમારી રાહ જોવી પડે, આ બધું કરવું ને કામ ખોટા અટવાય એના કરતા બે ભાઈના નામે થઈ જાય તો તમારે નવ નિરાય. અને હા બાપુજી અમે તો મિલકતની ફાઇલ પણ રેડી કરીને લાવ્યા છીએ. આ બધું તમે બહુ આમ ઝડપથી તૈયાર કરી લીધું. હે બાપુજી જો તમારી ઈચ્છા ના હોય ને તો રેવા દ્યો ને, આપણે નથી સાઈન કરે ભલે એના નામે. અરે અરે ના ના હો બેટા તમે એમ નારાજ ન થઈ જાઓ. હું છે ને આ તમે કેમ કરવા તૈયાર છું પણ બસ જો મારી એક જ શરત છે કે તમે મારી દીકરીનું ધ્યાન રાખજો બસ, બીજું મારે કાંઈ નથી જોતું. તમારે કાંઈ ચિંતા નથી કરવાની. આલ્યો બાપુજી તમે ખાલી સહી કરી દો બાપુજી. દીકરા મને કહેજે આમાં ક્યાં ક્યાં સહી કરવી. બે ફૂલપેનથી કેમ સહી કરવી? દીકરા એક એક થી રાખશે. કરી દે. અહીંયા કરી દો બાપુજી. હે દીકરા પૂરી હવે. હા બાપુજી. આ બોલપેન તારી પાસે.
બેટા તમે આટલા બધા હસો છો કેમ? જો હવે અમારે હસવાના દિવસો આવ્યા અને તમારે રોવાના દિવસો. રવિ, પપ્પા હે ને બહુ ભોળા છે, એમ નહીં સમજે. તું એને વિગતવાર સમજાય. જો બાપુજી, અમને ખબર હતી કે તમે કાલ સવારે દીકરીના પ્રેમમાં આંધળા થઈ જાશો, મિલકતમાં દીકરીનો હોતે તમે ભાગ પાડશો, એટલે અમે હે ને આ બધું નાટક કરી તમારી પાસે સાઈન કરાવી લીધી. ને મિલકત અમારા નામે કરી લીધી. એટલે તમે લોકોએ મારી સાથે છેતરપિંડી કરી? લાવ મારી હાથ પાછી. તમારે જે સમજવું એ સસુરજી. મેં તમારી પાસે આવી અપેક્ષા નથી રાખી મોટા બહુ. બાપુજી, હવે આમ જો હજી પ્રેમથી તમને કહું છું, મર્યાદામાં હાલતા થવાલો, ઘરની બહાર નીકળો, તમારું કાંઈ કામ નથી, નીકળવાનો. અરે પણ તમે મારી વાત તો સાંભળો. મને શું કામ ઘરમાંથી કાઢો છો? હવે તારું કામ અમારે પૂરું થઈ ગયું. ડોહા, નીકળ ઘરની બહાર. ડોહા? બેટા હું તારો બાપ છું, તું મને ડોહા કહેશ? હવે આ બધા નાટક કરવાની જરૂર નથી. રવિ, પપ્પાને ઘરમાંથી નીકળવું નથી ને એટલે આવા નાટક કરે છે. અમિત, એમને ખબર પડી ગઈ છે કે આવા નાટક કરીશ ને તો મને ઘરની બહાર નહીં કાઢે. પણ આવા આ નાટકથી મને દુખાવો થાય છે. રવિ, અમિતભાઈ, બાપુજીના હાસક નથી થતું ને? જો તો ખરી. રવિ, પપ્પા, પપ્પા, બાપુજી, પપ્પા. બાપુજી, રવિ, બાપુજી, બાપુજી. જલપા, આ શું થઈ ગયું? રવિ, પપ્પા નાટક નતા કરતા. પપ્પાને કઈ થયું છે? નહીં અમિતભાઈ, બાપુજી પૂરું થઈ ગયું. બાપુજીનું કુદરતે ઉતાર્યું હોય છે. આપણે બાપુજી હા ઓછાને કોઈ કે જલપા, આમાં આપણું કઈ નથી આવતું. બાપુજી, બાપુજી, હાથ અડાડતા નહીં, નીકળી જાવ અહીંથી ને. બાપુજી, બાપુજી, બાપુજી. ભાઈ, હું થયું? આમ કેમ બાપુજી વયા ગયા? અમને કઈ નથી ખબર. અમે કઈ બાપુજીને ગળું દબાવીને મારી નથી નાખ્યા, તો તું અમને કહે. તમારે ક્યાં ઘર આવીને વ્યવહાર છે? નથી ને તો હું કરવા દે અહીંયા આવ્યા? ભાભી, અત્યારે મારો બાપ મરણ પથારીએ પડ્યો. હા ઘડીએ મને આવા કમેન્ટ બોલોમાં. મને એનો શોખ તો મનાવા દો. બહુ મનાવી લીધો. જીવતા હતા ત્યારે નીકળો અમારા ઘરમાંથી ને. બાપુજી, બાપુજી, એકવાર તો મારી હારે વાત કરી લ્યો. બાપુ, સમજો તમારી દીકરી આવી. મને જો એ દિવસે ખબર હોત ને કે આ છેલ્લી વાર મારા બાપનું મોઢું જોઉં તો તમને મારી પાસેથી છેટા ન જવા દે. પતિ ગયું, હવે જાઓ ને તો તમારી મહેરબાની. જલપા, શાંતિ રાખ. એ છેલ્લી વાર બાપુજીનું મોઢું જોવા આવ્યું છે ને, ભલે બેઠી. હા ભાભી, ગમે એમ તો બાપુજીની દીકરી હતી. અમે નથી ઈચ્છતા કે એમની કોઈ છેલ્લી ઈચ્છા બાકી રહી જાય. વાહ, આજ મારો બાપ મરણ પથારીએ પડ્યો ત્યારે તમને સમજાણું કે હું એની દીકરી હતી. બાકી આટલા વર્ષો તમે બે તો ભૂલી જ ગયા હતા કે તમારી એ બેન છું. મારો બાપ તમારી પાસે કરગરીને મરી ગયો કે મારી દીકરીને મીઠો આવકાર દ્યો, એને માન સન્માન દ્યો. પણ નહીં, અને મને તો મારા બાપનું મોઢું નહોતા જોવા દેતા. નિકિતા, તને બેહવાની આ પાડી છે, અત્યારે તું ઠપકો દેશે એમને નથી ગમતું હો. અરે ભાઈ, કોણ છો તમે? હું સુરજભાઈ છું અને મહેશભાઈ રહ્યા ને એને મારી પાસેથી 10 લાખ રૂપિયા ઉછીના લીધા છે. જ્યાં લગી તમે પૈસા નહીં દો ને ત્યાં લગી અહીંથી લાશને હલવા નહીં દઉં. તો ભાઈ, એક તો તમે અમારા ઘરમાં આવી રીતના આવી ગયા છો,
અને પાછા એમ કહો છો કે 10 લાખ રૂપિયા માંગુ છું. અમિત, બાપુજી આપને આવી કોઈ દી વાત ન કરી. જુઓ ભાઈ, તમારા જે કાંઈ રૂપિયા હોય, જે કાંઈ વહીવટ હોય, બધોય સાચો. પણ હા ઘડીએ મારો બાપ મરણ પથારીએ બેઠો હોય અને એને જ્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં મળે ત્યાં સુધી એની આત્માને શાંતિ નહીં મળે. તમારું દેણું ચૂકવાઈ જાય પણ એના અંતિમ સંસ્કાર રોકોમાં. હું કાંઈ જોતો નથી. બે માંથી ગમે એ ભાઈને પૈસા 10 લાખ રૂપિયા દેવા પડશે. જો દીધા નહીં ને તો લાશને અહીંથી હલવા નહીં તો એટલું યાદ રાખજો. પૈસા 10 લાખ રૂપિયા? જો ભાઈ, મારી પાસે તો 1 રૂપિયો નથી હો. હું તમને 1 રૂપિયો નહીં દઉં. હા, અને મારી પાસે નથી, અને અમે કાંઈ તમને ઓળખતા નથી, અને અમે કાંઈ તમારી પાસે પૈસા લીધા નથી, તો અમે શેના પૈસા દઈ? ભાઈ, તમે જેને પૈસા દીધા હોય ને એની પાસે લઈ જાઓ. અમારી પાસે કાંઈ નહીં. જેની પાસે પૈસા લીધા હોય એટલે આ માણસ તો વયો ગયો દુનિયામાંથી, તો મારે પૈસા કેની પાસે લેવાના? મારે તો દીકરા પાસેથી પૈસા લેવાના હોય ને. તો તમે બે એના દીકરા છો, લાવો પૈસા હાલો. ભાઈ, એક કામ કરો અમિત, બાપુજીની લાશ આપણે પાઈને દઈ દે. ભાઈ, આ લાશ તમે લઈ જાઓ. તમે અગ્નિ સંસ્કાર કરી નાખજો મારા બાપુજીનો. 10 લાખ રૂપિયા ભૂલી જાઓ બસ. ભાઈ, હું કામ આવું કરું? બાપુજીની ઘણી મિલકત છે, એ વેચી દે, જે કરવું પડે એ કરે. પણ આનું દેણું ચૂકવી દે. બેન, હું કઈ દેણું નથી ચૂકવવાનો. અમિત, તું આવી રીતે બાપુજીની લાશને આ માણસના હાથમાં સોંપી દે. જો હું કાંઈ આવી જવાબદારી લેતો નથી. રવિ મોટો ભાઈ છે, જો એને લેવી હોય ને તો લે. મારી પાસે કંઈ પૈસા પૈસા નથી. ભાઈ, તમે એક કામ કરો, તમે આ લાશને લઈ જાઓ. બાકી અમારી પાસે 1 રૂપિયો નથી. તમારે 10 લાખ રૂપિયા જોઈએ છે. આ એના ભેગા વયા જાવ ને એટલે 10 લાખ રૂપિયા આપી દે તમને. શું તમારા ત્રણેયની વિચારધારા છે? કાંઈ વાંધો નહીં. તમારે પૈસા નથી ચૂકવવા તો લાશને તો હું લઈ જ જવાનો છું. મારા બાપની લાશને હાથ ન અડાડતા. તમારે પૈસાથી મતલબ છે ને? મળી જાય પૈસા, પણ હું મારા બાપના મોતને એળે નહીં જવા દઉં. અરે કેવા માણસ છો તમે? તમારું લેણું નીકળે છે માનું છું, પણ મરેલા માણસ પાસે પૈસા વસૂલશો? તો મારા પૈસા કોણ દે છે? તમે દેશો? હા, હું દઈશ. હાજી. બસ કે હજી ઘટે છે? ઘટે ને તો મારા ઘરે આવીને લઈ જાજો. જરૂર પડે તો મારો જીવ લઈ લેજો. જરૂર પડે તો મારો જીવ લઈ લેજો. અરે તમે કેમ બાપની મિલકત લેવા ટાઈમે તો કાઈ નહોતું વિચાર્યું? ત્યારે તો જમીન, મકાન, ઘરેણા બધું તમારું. અમે દીકરા છીએ, અમને વારસામાં મળવું છે, અમારો હક છે. આજે આપણો બાપ આ દુનિયા મૂકીને વયો ગયો. એની અંતિમ ક્રિયા નથી થઈ હગે, અને તમે આપણા બાપની લાશને અજાણ્યા માણાના હાથમાં હોપો. અરે આજ દી સુધી મારો બાપ મારાથી અળગો રહ્યો, ખાલી ને ખાલી એટલે કે જ્યારે ઈ મરે ને તો એની ઠાઠડીને તમે બે ભાઈ કાંધ દઈ હગો. એના અંતિમ સંસ્કાર કરી હગો. કેમ કે એના અંતિમ સંસ્કાર કરવાનો હક આ સમાજ દીકરીને નથી દેતો એટલે. પણ તમે તો અત્યારે મારા બાપની મોત નહીં લઈ જવું. મારા બાપની આત્મા અત્યારે કકડતી હશે કે મેં કેવા સંતાન જઈણા, કેવા સંતાન. ભાઈ
મને નથી ખબર કે મારા બાપનું કેટલું દેવું છે તમારી માથે, પણ આ મારા ઘરેણા રાખતા જો કઈ ઘટતું હોય ને તમારા હારી આવીને લઈ જાજો. પણ મારા બાપના અંતિમ સંસ્કાર થવા દો, એના જીવને સદગતિ મળે બસ. વાહ બેન વાહ, જે કામ દીકરાએ ન કર્યું ને એ તમે દીકરી થઈને કરી બતાવ્યું છે. રહી વાત 10 લાખ રૂપિયાની, કે જે મારે લેવાના નહીં પણ દેવાના હતા, પણ હું એ પરીક્ષા કરતો હતો કે આ પૈસાનો સાચો હકદાર કોણ છે, કેના હાથમાં મારે પૈસા ઓપવા જેનાથી મહેશભાઈને આત્માને શાંતિ મળે. એટલે મારા બાપુજીને તમને પૈસા આપવાના નહીં, લેવાના થાય. હવે શું કરશો? પૈસા લેવા જાઓ? હા તે લેવાના જ હોય ને. બાપની બધી મિલકતમાં દીકરાનો જ હક હોય. હક આપું તમને? ભૂલી જાજો. એટલા માટે નહીં કે મારા બાપના 10 લાખ રૂપિયા આવ્યા, પણ જ્યારે મારા બાપને ખરેખર એના સંતાનની જરૂર હતી ને ત્યારે તમે તમારો રંગ દેખાડ્યો. અરે તમને તો હવે છે ને હું મારા બાપની અર્થીને હાથ લગાડવાનો હક નહીં દઉં, ભલે તમે દીકરા રહ્યા. મારા બાપની અર્થીને અંતિમ સંસ્કાર હું જ આપીશ. સમાજને મારી સામે જે વિરોધ કરવો એ કરે. હું દુનિયા સામે લડી લઈશ, પણ તમારા કોઈનો હાથ મારા બાપની લાશને અડવાઈ નહીં દઉં. જો અમારી ભૂલ થઈ ગઈ છે. તમે બહુ બધી ભૂલ કરી છે અને મેં બધી ભૂલ જાતીએ કરી. આ ભૂલ તમારે નહોતી કરવી. ભાઈ બોલો. ખાલી મારી એટલી મદદ કરશો, મારા બાપની અંતિમ વિદાયમાં મને મદદ કરશો? તમે ઉપાધિ કરો, અમે તમારી સાથે હાલી આ ઘરે ના હમ